नमो नमो प्रणाम साता मजे के गुरुजी नमो आप रियंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्झायानम नमो लोये सब्बसाहूनम येषो पंचन मुक्कारो शब्बपाबप्पणासनो मंगलाणं च सव्वेसिं पढमं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ અને બીજા કર્મગ્રંથમાં આપણે ગાથાગાથાર્થ આપણે જોઈ રહ્યા છીએ. તો એ જે ગાથાગાથાર્થ જે છે એ ગાથાગાથાર્થમાં ફરી એકવાર બંધને યાદ કરી લઈએ. આપણે બંધ ચાલે છે. બંધનીય પ્રકૃતિ કેટલી છે? 120 પ્રકૃતિ તે બંધનીય પ્રકૃતિ છે. આમાંથી પહેલા ગુંઠાને કેટલી પ્રકૃતિ બંધાય? તો પહેલા ગુંઠાને 117 પ્રકૃતિ બંધાય. બીજે 101 પ્રકૃતિ, ત્રીજે 74 પ્રકૃતિ, चौथे 77 प्रकृति, पांचवे 67 प्रकृति, छठे 63 प्रकृति, सातमे 59 के 58 प्रकृति एना अंते આપણે આઠમું ગુણસ્થાનક આપણે જોયું તો કે આઠમાના પહેલા ભાગે અડબન્ન અપુબ્બયમી અર્થાત આઠમાના પહેલા ભાગે કેટલી પ્રકૃતિ? નિદુગંત 56 એટલે નિદ્રાધિક જતા એ અડબન્ન એટલે આઠમાના પહેલા ભાગે 58 પ્રકૃતિ અને પહેલા ભાગના અંતે નિદુગંતો નિદ્દુગંતો અર્થાત નિદ્રાદિકનો અંત થતા 56 પના ભાગે 5 ભાગમાં 56 પ્રકૃતિ ત્યાં અંતે સુરદુગ પનિંદી સુખ ગઈ તસનબ ઉરલ વિનુ તનુ ઉવંગા પછી સમ ચૌર નિમિન જીન વન્ન અગુરુ લોહુચૌ છલંસી તી સંતો ચરમે 26 બંધો અર્થાત અંતિમ ભાગમાં એટલે આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે દેવદિક પંચેન્દ્રિય જાતિ, શુભ વિહાયક ગતિ, ત્રસ્નવક, औदारिक विना शरीर, औदारिक उपांग, समचतुरस्त्र संस्थान निर्माण छिन्नाम कर्म, वर्ण चतुष्क अगुरु लघु चतुष्क, एना पछी छलंसी अर्थात ए छठा भागे आवा 30 प्रकृतिनो अंत थता अंतिम भागे 26 प्रकृति बंधाय छे અને ત્યાં જ અંતે હાસરઈ કુચ્છ ભય ભેયો હાસ્ય રતિ જુગુપ્સા અને ભય આ ચાર પ્રકૃતિનો બંધ વિચ્છેદ થતા નવમાના પહેલા ભાગે કેટલી પ્રકૃતિ થાય છે એ અહીં બતાવે છે કે અનિયટ્ટી ભાગ પણગે ઈગે ગહીન દુવીસ વિહબંધો પૂમ સંજલન ચૌણહમ કામેન છેય 17 સુહુમે અનિયટ્ટી ભાગ પણગે ઈગે ઈગે ગહીનો દુવીસ વિહબંધો પૂમ સંજલન ચૌણહમ કમેન છેયો 17 સુહુમે અર્થાત આગળની ગાથામાં આપણે જોયો તો અર્થાત 10મી ગાથામાં કે જેના આઠમાના અંતે હાસ્યરતિ
જુગુપ્સા અને ભય, આ ચાર પ્રકૃતિનો બંધ વિચ્છેદ થતા નવમાના પહેલા ભાગે 22 પ્રકૃતિ થાય. અને ત્યાં એક હીન અર્થાત અનિયટ્ટીપણા ભાગે અનિવૃત્તિ નામના નવમા ગુણસ્થાનકના 5 ભાગોમાં ઈગીગહીન હીન એક પ્રકૃતિનો બંધ ઓછા થતા દુવીસ વિહવંધો અર્થાત એના કેટલા તો 22 જે છે એ દુવીસ એટલે જે 22 નો બંધ છે તે પુમ સંજલન ચૌનહમ કમેન છેઓ સતર સુહુમે. પુમ સંજલન એટલે પુમ એટલે પુરુષ ભેદ, સંજલન ચતુષ્કનો, ક્રમેન અર્થાત કમેન એટલે ક્રમાનુસાર અનુક્રમે, છેઓ અર્થાત છેદ થાય છે, તેથી 17 સુહુમે તેથી 17 પ્રકૃતિનો બંધ એ સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનકે હોય છે. એટલે 22 નો બંધ એટલે અનિવૃત્તિ ગુણસ્થાનકના 5 ભાગોમાં પુરુષ ભેદ, સંજલન ચતુષ્કોનો બંધ અનુક્રમે એક નો બંધ ઓછા થતા જે 22 નો બંધ છે તે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનકે 17 નો બંધ થાય. અર્થાત નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે 22 પ્રકૃતિ, બીજા ભાગે 21 પ્રકૃતિ, ત્રીજા ભાગે કેટલા થાય? ત્રીજા ભાગે 20 પ્રકૃતિ, ચોથા ભાગે 19 પ્રકૃતિ, પાંચમા ભાગે 18 પ્રકૃતિ. આ પ્રમાણે એ 18 પ્રકૃતિ અને ત્યાંથી સંજલન લોભનો પણ જાય એટલે નવમાના અંતે સંજલન લોભ પણ જાય. મિચ્છામિદ્રક્રમ સંજલન લોભ સાથે આની અંદર માન જાય, માયા જાય, ક્રોધ માન માયા આમ 3 જતા અને એક પુરુષ ભેદ આ 4 એટલે એક કરીને સૌથી પહેલા 4 આની અંદર જાય એટલે કે પહેલા ભાગે 22, પછી પહેલા ભાગના અંતે પુરુષ ભેદ જાય એટલે બીજા ભાગે 21, બીજા ભાગના અંતે સંજલન ક્રોધ જાય એટલે ત્રીજા ભાગે 20, પછી ત્રીજા ભાગના અંતે સંજલન માન જાય એટલે ચોથા ભાગે 19 અને ચોથા ભાગના અંતે સંજલન માયા જાય એટલે પાંચમા ભાગે એની અંદર 18 અને નવમાના પાંચમા ભાગના અંતે એની અંદર માયા જતા એટલે કે ત્યાં 10મા ભાગે એ લોભ જતા 10મા ભાગે એની અંદર 17 પ્રકૃતિ થાય. એટલે 10મા ગુણસ્થાનકે એ 17 પ્રકૃતિનો બંધ છે. અને ત્યાં આગળની ગાથામાં કહે છે, આગળની 12મી ગાથા જે છે એ 12મી ગાથાની અંદર ચૌદંસનુચ્ચ જસનાન વિઘ્ઘ દસગંતી સોલ સુચ્છેઓ તીસુસાય બંધ છેઓ સયોગી બંધન તનુંત. અર્થાત ચૌદંસન અર્થાત ચક્ષુ દર્શન આદિ એવા 4 દર્શન એટલે ચક્ષુ દર્શન આદિ એવા 4 દર્શન, પછી ઉચ્ચ અર્થાત ઉચ્ચ ગોત્ર, જસ અર્થાત યશ નામ કર્મ, નાન અર્થાત જ્ઞાનાવરણીય 5, પછી છે વિઘ્ઘ અર્થાત અંતરાય 5. આ બંને મળીને કેટલા થાય? તો આ બંને મળીને 10 પ્રકૃતિ. એ 10 પ્રકૃતિ થયા. આ પ્રમાણે સલુચ્છેઓ કેવી રીતે? આ બંને મળીને તો 10 થયા, 4 દર્શન એટલે 4,
ઉચ્ચગોત્ર 5, યશ નામ કર્મ 6, જ્ઞાનાવર્ણીય 5, 11 અને અંતરાય 5, 16. આમ આ 16 ઉચ્છેયો એટલે 16 પ્રકૃતિનો વિચ્છેદ એટલે કે 16 પ્રકૃતિનો વિચ્છેદ થાય છે. પછી આગળ છે 30 અર્થાત એટલે કે તે 3 ગુણસ્થાનકોમાં એટલે ઉપશાંત મોહ આદિ 3 ગુણસ્થાનકોમાં એટલે 11, 12, 13માં સાય બંધચ્છેયો અર્થાત સાતાવેદનીયનો બંધનો વિચ્છેદ થાય છે એટલે કે 3 ગુણસ્થાનકમાં એક સાતાવેદનીયનો જ બંધ છે અને ત્યાં સાતાવેદનીયનો બંધ થાય છે. તેથી સહયોગી ગુંઠાને બંધનતુ એટલે કે બંધનો અંત થાય છે તે અનંત છે. એટલે બંધનંતુ એટલે કે બંધનતુ એટલે બંધનો જે અંત થાય છે તે કેટલો અનંતો, અનંતો એટલે તે અનંત છે. અર્થાત ગાથાનો અર્થ કરીશું કે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનકે ચક્ષુ દર્શન આદિ 4 દર્શનાવરણીય, ચક્ષુ દર્શન આદિ 4 દર્શનાવરણીય, ઉચ્ચગોત્ર, યશનામ કર્મ, જ્ઞાનાવરણીય 5, દર્શનાવરણીય 5 એમ બંને મળીને 10 અને કુલ મળીને એવા 16 પ્રકૃતિનો એ બંધ વિચ્છેદ થાય છે. તેથી 11, 12 અને 13માં ગુણસ્થાનકે એકનો જ બંધ છે, ફક્ત સાતાવેદનીય બંધ થાય છે અને તેનો પણ એ 13મા ગુંઠાના અંતે એ સહયોગી ગુંઠાના અંતે એ બંધનો વિચ્છેદ થતા અર્થાત તે સાતાવેદનીય જે છે એ સાતાવેદનીયનો પણ ઉચ્છેદ થતા અયોગી ગુંઠાને એક પણ પ્રકૃતિનો બંધ નથી અને તે એવા અનંત કાળ સુધી તે પ્રમાણે જ રહે છે. આ પ્રમાણે એ બંધનો સંપૂર્ણ ઓઘે 120, પહેલે 117, બીજે 101, ત્રીજે 74, ચોથે 77, પાંચમે 67, છઠ્ઠે 63, સાતમે 59 કે 58, આઠમાના પહેલા ભાગે 58, 2 થી 6 ભાગમાં 56, સાતમા ભાગે 26, નવમાના પહેલા ભાગે 22, બીજા ભાગે 21, ત્રીજા ભાગે 20, ચોથા ભાગે 19, પાંચમા ભાગે 18, 10મા ગુણસ્થાનકે 7, 11, 12, 13માં એક પ્રકૃતિનો બંધ અને 14મા ગુણસ્થાનકે કોઈ પણ પ્રકૃતિનો બંધ નથી. આ પ્રમાણે જે બંધ છે એ બંધનો અહીં પૂર્ણ કર્યા પછી હવે ઉદય અધિકાર બતાવવા માટે સૌ પ્રથમ આની અંદર ઉદય એ ઉદય કોને કહેવાય છે તો એ જણાવે છે અહીં. બોલો. આ 12મી ગાથા જરા ફરી એકવાર બોલો ને એટલે જરા પાકી કરવામાં જરાક મિસ્ટેક થઈ છે. ઓકે. ચૌદંસનચ્ચુ જસનાન ચૌદંસણુચ્ચ જસનાન બિઘ્ઘ દસગંતી 16 સુચ્છેઓ બિઘ્ઘ દસગંતી 16 સુચ્છેઓ તીસુ સાય બંધ છેઓ સહયોગી બંધન તુનંતો સહયોગી બંધમ તુનંતો. ફરી એક વાર. ચૌદંસણુચ્ચ જસનાન બિઘ્ઘ દસગંતી 16 સુચ્છેઓ તીસુ સાય બંધ છેઓ સહયોગી બંધમ તુનંતો. ઓકે. ઓકે. હવે ઉદય.
ઉદય માટે એની અંદર કહે છે ઉદો વિભાગ મુદીરન ઉદો વિભાગ બેય મુદીરણ મપત્તિ ઇહ દુવિસસયમ સતરસયમ મિચ્છે મિસ સમ્મ આહાર ઝીણુદયા ઉદો વિભાગ બેય ઉદગો વિભાગ વેયન મુદીર નમ પત્તિ ઇહ દુવિસસયમ સતરસયમ મિચ્છે મિસ સમ્મ આહાર ઝીણનુદયા અર્થાત ઉદવો એટલે ઉદય વિભાગ વેયનમ વિપાકથી વેદવું તે ઉદીરણમ ઉદીરણા અપત્તિ એટલે કે અપ્રાપ્તમાં અર્થાત ઉદયમાં ન આવેલો હોય તે કર્મને ઇહ એટલે કે અહીં દુવિસસયમ અર્થાત 122 પ્રકૃતિઓ સતરસયમ મિચ્છે 117 પ્રકૃતિઓ મિચ્છે એટલે કે મિથ્યાત્વ ગુંઠાને મીસ સમ્મ આહાર જીનનુદયા મિશ્ર સમ્યક્ત મિશ્ર મોહનીય સમ્યક્ત મોહનીય આહારક દ્વિક અને જીનનામ કર્મનો અનુદય હોવાથી આ એક એક શબ્દનો અર્થ જોયો ગાથાનો અર્થ કરીશું કે વિભાગ બેયન ઉદયો વિપાકથી વેદવું તે ઉદય કહેવાય છે કોને તો પૂર્વબદ્ધ એવા કર્મોને પૂર્વબદ્ધ કર્મને વિપાકથી વેદવું તે ઉદય છે અને પ્રયત્ન વિશેષથી વહેલા ભોગવવા તે ઉદીરણા છે એટલે આપત્તિ એટલે નહીં પામેલા કોને તો ઉદયની અર્થાત ઉદય કાળને નહીં પામેલા એવા પ્રકૃતિઓને પ્રયત્ન વિશેષથી વેદવું તે ઉદીરણા છે એવા ઉદય અને ઉદીરણામાં 122 પ્રકૃતિ હોય છે જે ઓળખે છે અને ત્યાં મિશ્ર મોહનીય સમ્યક્ત મોહનીય આહારક દિક અને જીનનામ કર્મ આ 5 પ્રકૃતિઓનો અનુદય હોવાથી મિથ્યાત્વ ગુંઠાને 117 પ્રકૃતિનો ઉદય હોય છે એટલે મિથ્યાત્વ ગુંઠાને ત્યાં 117 પ્રકૃતિનો આ પ્રમાણે ઉદય હોય ઉદય કે ઉદીરણા બંનેમાં આ પ્રમાણે કહીને પછીની ગાથામાં ગ્રંથકાર કહે છે સુહુમતિ ગાયવમિચ્છમ મિચ્છન્તમ શાસને ઇગારસયમ નિરયાનુપુબ્બીણુદયા અનથાવર ઇગ વિગલંતો સુહુમતિ ગાયવમિચ્છમ મિચ્છન્તમ શાસને ઇગારસયમ નિરયાનુપુબ્બીણુદયા અનથાવર ઇગ વિગલંતો સુહુમ એટલે સૂક્ષ્મ તિગ એટલે ત્રિક અર્થાત સૂક્ષ્મ ત્રિક આયબ એટલે આતપ મિચ્છમ અર્થાત મિથ્યાત્વ મોહનીય મિચ્છત્તમ અર્થાત મિથ્યાત્વ ગુંઠાને
એટલે મિથ્યાત્વના અંતે, મિથ્યાત્વ ગુંઠાણાના અંતે. શાસને એટલે સાસાદન ગુંઠાને. ઈગારસયમ 111 પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. નિરય અનુપુબ્બી નુદયા, નારક અનુપૂર્વીનો અનુદય હોવાથી. અનથાવર ઈગ વિગલંતો, અણ એટલે અનંતાનુબંધી ચતુષ્ક, થાવર એટલે સ્થાવર, સ્થાવર, ઈગ એટલે એકેન્દ્રિય, વિગલંતો એટલે બે ઇન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિયના અંત થવાથી, અથવા તો તે બેકલેન્દ્રિય ત્રિકનો અંત થાય છે. એટલે ગાથાર્થ આ પ્રમાણે થાય કે સૂક્ષ્મ ત્રિક આતપ મેને મિથ્યાત્વ મોહનીયનો મિથ્યાત્વે અંત થવાથી શાશ્વતને 111 પ્રકૃતિનો ઉદય હોય છે. કારણ કે નારક અનુપૂર્વીનો ઉદય હોય, અનુદય હોય છે. અને ત્યાં જ અંતે, બીજાના અંતે અનંતાનુબંધી ચતુષ્ક, સ્થાવર, એકેન્દ્રિય જાતિ, વિકલેન્દ્રિય ત્રિક, આમ 9 પ્રકૃતિનો શાશ્વતને અંત થાય છે. આ 9 પ્રકૃતિનો એ શાશ્વતને અંત થાય પછી આગળ એની અંદર કહે છે કે મિશ્ર ગુંઠાને કેટલી પ્રકૃતિ છે, તો એમાં 15મી અને 16મી ગાથામાં મીસે સમયાણુ પુબ્બી ણુદયા મીસોદયેન મીસંતો ચૌ સમય જયે सम्मा નો પુબ્બી ખેવા વિય કસાયા મનુતીરીનું પુબ્બી બીઉવઠ્ઠ દુહગ અનાઈજ્ય દુગ સતર છેઓ સગસી દેશી તિરિગઈ ચૌનિયજો ઓતિય કસાયા. એટલે 15મી 16મી ગાથામાં મિશ્ર ગુંઠાના અને સમ્યક્ત ગુંઠાનાની વાત. તો આપણે 14મી ગાથામાં આપણે જોયું કે 9 પ્રકૃતિનો જે ત્યાં એ ઉદય વિચ્છેદ થાય, તેથી મિશ્ર ગુંઠાની એટલે કે મિશ્ર ગુણસ્થાને કે મીસે એટલે મિશ્ર ગુંઠાને સંયમાનુપુબ્બી અર્થાત સંયમ એટલે કે 100 પ્રકૃતિ, અનુપુબ્બીનું દયા આનુપૂર્વીનો અનુદય હોવાથી, મીસો ઉદયો મીસંતો અને મીસ ઉદય મિશ્ર મોહની અને ઉદય થવાથી, મીસંતો મિશ્ર ગુંઠાના અંતે ચૌસયમાં જયે અર્થાત ચૌસય 107 અજય એટલે અવિરત સમ્યક દૃષ્ટિ ગુંઠાને सम्मानुपुब्बी ખેવા અર્થાત સમ્યક્ત મોહનીય અને 4 અનુપૂર્વી ઉમેરવાથી બીય કસાયા અને બીજો કસાય જે છે એને બીજો કસાય, પછી મનુ તીરી નુપુબ્બી મનુષ્ય તિર્યંચ આનુપૂર્વી, બીઉવઠ્ઠ અર્થાત વૈક્રિય અષ્ટક, દુહગ દૌર્ભાગ્ય, અનાઈજ્ય દુગ એટલે અનાદૈદિક, સતર છેઓ આ પ્રમાણે 17 પ્રકૃતિનો છેદ થાય છે. સગસી એટલે કે 87 પ્રકૃતિનો દેશી એટલે દેશબીરતી ગુંઠાને ઉદય હોય છે. તીરી ગઈ તિર્યંચ ગતિ, આવું તિર્યંચ આયુષ્ય, નિયો એટલે કે નીચ નિયોજ્ય એટલે કે નીચ ગોત્ર અને ઉદ્યોત નામ કર્મ, તિય કસાય એટલે ત્રીજો કસાય.
अर्थात ગાથાનો અર્થ કરીશું તો મિશ્ર ગુંઠાને એની અંદર મિશ્ર ગુણસ્થાનકે એટલે 3 અનુપૂર્વીનો અનુદય થવાથી અને મિશ્ર મોહનીયનો ઉદય થવાથી મિશ્ર ગુંઠાને સ્વપ્રકૃતિનો ઉદય હોય છે તથા મિશ્ર ગુંઠાના અંતે મિશ્ર મોહનીયનો એટલે મિશ્ર મોહનીયનો ઉદયનો અંત થાય છે એને સમ્યક્ત મોહનીય તથા 4 અનુપૂર્વીનો ઉમેરાય છે જેથી અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનકે 104 પ્રકૃતિનો એ ઉદય હોય છે અને ત્યાં બીજો કસાય પછી મનુષ્ય અને તિર્યાંચાનુપૂર્વી તિર્યાંચાનુપૂર્વી પછી વૈક્રિય અષ્ટક દૌર્ભાગ્ય અને અનાદેય દિક આમ કુલ 17 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થતા દેશબિરતી ગુંઠાને 87 પ્રકૃતિનો ઉદય હોય છે અને ત્યાં તથા દેશબિરતી ગુંઠાને તિર્યંચ ગતિ તિર્યંચ આયુષ્ય પછી આગળ નીચ ગોત્ર ઉદ્યોત અને ત્રીજા કસાય તને ઇચ્છેદ થવાથી કેટલા તો એ પછીના ગાથામાં કહે છે અઠ્ઠ ઈગસી પમત્તે આહાર જુગલ પખેવા થિનતીગ આહાર દુગ છેઓ છસરી અપમત્તે અઠ્ઠ ઈગસી પમત્તિ આહાર જુગલ પખેવા થિનતીગ આહાર ગદુગ છેઓ છસરી અપમત્તે અર્થાત અઠ્ઠ ઈગસી 8 પ્રકૃતિ અઠ્ઠ એટલે 8 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ ઈગસી એટલે 81 નો ઉદય પમત્તિ એટલે પ્રમત્ત સંયત ગુંઠાને આહારગ જુગલ પખેવા એટલે આની અંદર આહારક દીકનો ઉમેરવાથી થિન તીગ આહારગ દુગચ્છીય થિનદ્ધિ ત્રિક આહારક દીકનો ઉચ્છેદ થવાથી 6 સયરી એટલે કે 76 પ્રકૃતિનો એટલે 6 સયરી એટલે 76 પ્રકૃતિનો ઉદય અપમત્તે એટલે અપ્રમત્ત સંયમ ગુણસ્થાનકે એટલે અપ્રમત્ત ગુણસ્થાનકે આવા કેટલા તો 76 પ્રકૃતિનો ઉદય થાય છે ગાથાર્થ આપણે જોઈએ 8 નો વિચ્છેદ થતા અઠ્ઠ એટલે ઉપરોક્ત જે 8 પ્રકૃતિ આપે છે એ 8 નો વિચ્છેદ થતા ઉદય વિચ્છેદ થવાથી એને આહારક દિકનો પ્રક્ષેપણ અર્થાત ઉમેરવાથી પ્રમત્ત ગુંઠાને 81 નો ઉદય હોય છે અને થિનદ્ધિત્રિક આહારક દિક નો ઉદય વિચ્છેદ થવાથી અપ્રમત્ત ગુંઠાને 76 પ્રકૃતિનો ઉદય હોય છે હવે આગળની ગાથામાં કહે છે કે એટલે 18મી ગાથામાં सम्मत्तन्तमी संघायन तीय गच्छेयो विसत्
સત્તરી અપુબ્બે હાસાઈ છક્ક અંતો છઠ્ઠી આની અટ્ટી બેયતી ગામ सम्मत्तन्तो सम्मत्तन्त सम्मत्तं तीम संघायान तीय गच्छेयो विसत्तरि अपुब्बे हासाई छक्क अंतो छठी आनी अट्टी बेयती गम सम्मत्तंतो એટલે સંમત્તમ અર્થાત સમ્યક્ત મોહનીય. અંતિમ સંઘયન તીય ગચ્છેયો અંતિમ સંઘયન ત્રણનો ઉચ્છેદ થાય છે. એટલે અંતિમ ત્રણ સંઘયનનો વિચ્છેદ થાય છે. વિસત્તરી અર્થાત 72 અપુબ્બે અપૂર્વ ગુંઠાને હાસાઈ છક્કાંતો હાસ્ય આદિ 6 નો અંત થતા 66 એટલે 66 પ્રકૃતિનો અનિયટ્ટી બેયતી ગમ અનિયટ્ટી એટલે અપૂર્વ એટલે અનિવૃત્તિ ગુંઠાને વેયતી ગમ બેદ્રિક એ આગળની ગાથા સાથે પાછો સંબંધ આવશે. અર્થાત સમ્યક્ત મોહનીય અને અંતિમ ત્રણ સંગાયન આમ એમ 4 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થવાથી અપુબ્બે અપૂર્વકરણ ગુંઠાને 72 એટલે 72 પ્રકૃતિનો ઉદય હોય છે. અને ત્યાં જ હાસ્ય છક્કાયંતો હાસ્ય ષટકનો અંત થતા 66 એટલે 66 પ્રકૃતિ અનિયટ્ટી અર્થાત અનિવૃત્તિકરણ ગુણ સ્થાનકે ઉદય હોય છે. અને ત્યાં બેદ્રિક આગળ કહે છે જે 19મી ગાથામાં તો 19મી ગાથામાં કહે છે સંજલન તીગમ છચ્છેયો સઠ્ઠી સુહમમ્મી તુર્ય લોભંતો ઉવસંત ગુણે ગુણ સઠ્ઠી રિસહ નારય દુગંતો સંજલન તીગમ છચ્છેયો સઠ્ઠી સુહમમ્મી તુર્ય લોભંતો ઉવસંત ગુણે ગુણ સઠ્ઠી રિસહ નારય દુગંતો. અર્થાત આગળ આપણે બેદ્રિક જોયું તો આગળ એના પછી કહે છે સંજલન તીગ એટલે સંજલન ત્રિક છ છેયો આમ 6 પ્રકૃતિનો ઉચ્છેદ થાય છે. શુહુમી સૂક્ષ્મ ગુંઠા એટલે સૂક્ષ્મ સંપ્રાય ગુણ સ્થાનકે તુર્ય લોભંતો એટલે છેલ્લો જે સંજલન લોભ જે છે તે લોભનો અંત થાય છે. ઉપસંત ગુણસઠ્ઠી તો એટલા માટે ઉપશાંત ગુંઠાને 59 પ્રકૃતિ રિસહ નારય દુગંતો રિષભ નારાજ રિષહ નારય દુગંતો અર્થાત રિષભ નારાજ સંગયન અને નારાજ સંગયન આ બેનો અંત થાય છે. એટલે ગાથાર્થ કરીશું. આગળ આપણે બેદ્રિક જોયો તો એના પછી સંજલંત્રિક એટલે બેદ્રિક અને સંજલંત્રિક આમ 6 પ્રકૃતિ વિના એટલે 6 પ્રકૃતિનો છેદ થવાથી સૂક્ષ્મ સંપ્રાય ગુંઠાને 60 અર્થાત 60 પ્રકૃતિનો ઉદય હોય છે. અને ત્યાં તુર્ય લોભંતો એટલે તુર્ય એટલે અંતિમ જે લોભ અર્થાત સંજલન લોભનો અંત થતા ઉપશાંત ગુણે ઉપસંત ગુણે એટલે ઉપશાંત મોહ ગુણ સ્થાનકે ગુણ 60 અર્થાત 59 પ્રકૃતિનો ઉદય હોય છે. અને તેના અંતે ઋષભ નારજ અને નારજ એટલે ઋષભ નારજ દીકનો અંત થતા
આગળ કેટલી પ્રકૃતિ એ આગળની ગાથામાં કહે છે. એ આગળની ગાથામાં 20મી ગાથામાં આની અંદર કહે છે શગવન્ન ખીન દુચરમી નિદ્દ દુગંતો અચરમી પનવન્ના નાનાંતરાય દંસન ચો છેઓ સજોગી વાયાલા સગવન્ન ખીન દુચરમી નિદ્દ દુગંતો અચરમી પનપન્ના નાનાંતરાય દંસન ચો છેઓ સજોગી બાયાલા. અર્થાત આગળ આપણે જોયો તો કેટલા પ્રકૃતિ 19મી ગાથામાં રીસહ નારય દુગંતો ઋષભ નારાજ અને નારાજ સંઘેન આ બે પ્રકૃતિનો અંત થતા ખીને અર્થાત એટલે ખીન મોહગુણ સ્થાનકે ખીને એટલે સગબન્ન એટલે 57 ખીન એટલે ખીન મોહગુણ સ્થાનકે દુચરમી એટલે દ્વિચરમ સમય સુધી નિદ્દ દુગંતો નિદ્રાદિકનો અંત થતા અચરમી પનવન્ના અ એટલે અને અર્થ છે અને ચરમી પનવન્ના અંતિમ એટલે કે અંતિમ ગુણસ્થાન કે 55 પ્રકૃતિનો નાનાંતરાય દંસન ચો જ્ઞાનાવર્ણીય અંતરાય અને દર્શનાવર્ણીય 4 છેઓ છેદ થતા સજોગી બાયાલા સજોગી ગુણસ્થાન કે 42 પ્રકૃતિનો ઉદય હોય છે. अर्थात गथात के क्षीण मोहगुंठाने 57 प्रकृति એટલે 59 પ્રકૃતિ જે હતો એમાંથી પહેલા જ આપણે જોયો હતો કે ઋષભ નારાજ સંઘન અને નારાજ સંઘનના અંત થતા ક્ષીણ મોહગુણ સ્થાનકના દ્વિચરમ સમય સુધી 57 પ્રકૃતિનો ઉદય છે અને ત્યાં દ્વિચરમના અંતે નિદ્રાદિકનો અંત થતા ચરમ સમયે 55 પ્રકૃતિનો ઉદય હોય છે અને ત્યાં જ એ ચરમ સમયે જ્ઞાનાવર્ણીય 5 દર્શનાવર્ણીય 4 અને અંતરાય 5 અને દર્શનાવર્ણીય 4 આમ 14 પ્રકૃતિ જે છે એ 14 પ્રકૃતિનો છેદ થતા સહયોગી ગુંઠાને સહયોગી બાયાલા એટલે સહયોગી ગુણસ્થાનકે 42 પ્રકૃતિનો ઉદય હોય છે. આ પ્રમાણે સહયોગી ગુંઠાના સુધી આપણે જોયું 42 પ્રકૃતિ. અયોગી ગુંઠાને કેટલી પ્રકૃતિનો ઉદય હોય એ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમો પ્રણામ. प्रणाम गुरुजी, प्रणाम गुरुजी. हेलो सर. हाँ जी बोलो सर આપણે ત્રીજો કર્મગંધ ક્યારે ચાલુ થાય છે? ત્રીજો કર્મગંધ હવે પાંચમ પછી થશે. હા તમે મેસેજ મોકલી આપજો સાહેબ. હા જી મેસેજ આવશે. ઓકે થેન્ક યુ.